મને સચ્ચિદાનંદની વાત યાદ આવી. દંતાલી બાપુ સચ્ચિદાનંદજી એને સરસ એક જગ્યાએ લખ્યું, જાત્રામાં ગયા હતા ને પછી જે જાત્રાળુ હોય ને 5-5 રૂપિયાનું દૂધ લઈને શિવજીને ચડાવે. 5-5 રૂપિયા ટબુડીઓ લઈ અને શિવજીને ચડાવે. એમાં એક ભાઈ સચ્ચિદાનંદજીને કહે, મહારાજ હું આવું બધું માનવું નહીં કે હું કે આ ભગવાનને દૂધ ચડાવું ને આ 5 રૂપિયાના દૂધ લઈએ ને એ પાણીવાળા દૂધ ને એ ભગવાનને ચડાવે ને આથી 5 રૂપિયાનું દૂધ લઈને કોકના છોકરાને પાયું હોય તેને આંતેડી તો ઠરે, આ પાણામાંથી ચડાવી દે. સચ્ચિદાનંદજી કે તમારા વિચારો બહુ ઊંચા છે, બહુ ઊંચા છે, બહુ સુંદર તમારા વિચારો, હું બહુ રાજી થયો, પણ એક વાતનો મને જવાબ દેશો કે શું કે આવા 5-5 રૂપિયા બચાવીને તમે કેટલા છોકરાનું દૂધ પાયું? આ 5-5 રૂપિયા બચાવીને તમે કેટલાના છોકરાને દૂધ પાયું? કે એ નથી કર્યું. કે તો આને વાતાડતા કહેવાય ભાઈ, આ નકરી વાતાડતા કહેવાય. હા, અમે કંઈક સહી હું બતાવવા માટે થઈને, અમે કંઈક જાણીએ સહી હું બતાવવા માટે થઈને આને વાતાડતા કહેવાય. 5 રૂપિયાનું દૂધ શંકરને ચડાવી શકે, 5 રૂપિયાના ફૂલ લઈ પરમાત્માને ચડાવી શકે ને. સચ્ચિદાનંદજી કે એ કોકના છોકરાને 50 રૂપિયાના પુસ્તકો લઈ દે હગે. તું નો કરી હઈ, તું કાંઈ નો કરી હઈ, નકરી વાતું કરી હઈ.